आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत। दोस्तों मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે ગવર્મેન્ટ તરફથી એક નવી અપડેટ આવી છે ઈ કેવાયસી વિશે। હવે રાશન કાર્ડમાં જે લોકોનું હજી ઈ કેવાયસી નથી થયું તે લોકોને સમય મર્યાદામાં વધારો કરવામાં આવેલ છે। ગવર્મેન્ટ તરફથી 3 મહિનાનો સમય મર્યાદા વધારી છે ઈ કેવાયસી કરવા માટે। હવે આ 3 મહિનાને અંદર તમારે ઈ કેવાયસી કરાવી લેવાનું રહેશે। ઓકે મિત્રો, તો સપ્ટેમ્બર મહિનાની 30 તારીખે સમયગાળો પૂરો થતો હતો, તો પાછા 3 મહિનાનો સમયગાળો વધાર્યો છે। તો તે વિશે આપણે વાત કરવાના છે। તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ। તો દોસ્તો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે ને લઈ લઈએ બધી જ માહિતી। રાશન કાર્ડ ઈ કેવાયસી માટે તારીખમાં વધારો કરવામાં આવેલ છે। તો રાશન કાર્ડમાં ઈ કેવાયસી કરવા માટે તારીખમાં વધારો કરેલો આવે છે, સમયગાળો વધારી દીધો છે મિત્રો। તો લઈ લઈએ બધી જ માહિતી ડિટેલ્સ। તો કે રેશન કાર્ડ શા માટે છે? તો કે રેશન કાર્ડ એ ભારત સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સસ્તા ભાવે અનાજ આપવા માટે જારી કરાયેલ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે। રાશન કાર્ડ એક આપણે બધા દસ્તાવેજ હોય તેમ રાશન કાર્ડ એક દસ્તાવેજ છે જે ગરીબ લોકોને સસ્તા ભાવે અનાજ મળી રહે તે માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ જારી કરેલ છે। ઓકે, તો આગળ જોઈ લઈએ। હવે મિત્રો છેલ્લા ઘણા સમયથી સરકાર રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી કરવા લોકોને અપીલ કરેલ છે। આ પ્રક્રિયા રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અને તેની કાચણી કરવાની છે। હવે ઘણા સમય આપણે ઈ કેવાયસી નો તો ઘણો સમય થઈ ગયો છે, 2-3 મહિના ગવર્મેન્ટ વધારતી જાય છે, સમય આપતી જ જાય છે અને આધાર કાર્ડ ને રાશન કાર્ડ સાથે લિંક કરવાની પણ એક પ્રક્રિયા ભેગી ચાલુ છે, એટલે લિંક પણ થઈ જાય આધાર કાર્ડ સાથે રાશન કાર્ડ। ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે। તો હવે મિત્રો રાશન કાર્ડમાં ઈ કેવાયસી શા માટે જરૂરી છે? ઘણા લોકોને એ પણ છે કે રાશન કાર્ડમાં ઈ કેવાયસી જરૂરી કા માટે? ઈ કેવાયસી કરાવે કેવા હાટું? ગવર્મેન્ટ કામ કરવા કે ઈ કેવાયસી કરો, ઈ કેવાયસી કરો? તો એનો ઉદ્દેશ્ય એ છે કે રાશન કાર્ડમાં કેવાયસી એટલા માટે જરૂરી છે કે હાલ કોઈ ઘરના સભ્ય મૃત્યુ પામ્યા હોય તો એનું પણ અનાજ અને મળતું રહે છે અને એ સરકાર પર તેનું ભારણ વધતું જાય છે। હવે એમાં કામ છે ભાઈ કે કોઈ સભ્ય ગુજરી ગયો હોય પરિવારમાંથી તો પણ એનું નામ કમી કરાવતા નથી। ગવર્મેન્ટનું આ હું કેવું છે કે નામ કમી કરાવતા નથી અને તેનું અનાજ પણ લોકો લીધા રાખે છે, તે માટે સરકાર ઉપર ભારણ વધી ગયું છે। તે ભારણ ઓછું કરવા માટે આ ઈ કેવાયસી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ। હવે મિત્રો રાશન કાર્ડમાં ઈ કેવાયસી શા માટે જરૂરી? જેથી ઈ કેવાયસી કરવામાં આવે તો તે હયાત લોકો છે તેમજ કેવાયસી થઈ શકે, બીજાના નામ થઈ શકે અને સરકારને ભારણ પણ ઓછું થાય। હવે ઈ કેવાયસી ની પ્રક્રિયા થઈ ચાલુ કરી એટલે જે હયાત લોકો છે એ જ ઈ કેવાયસી કરાવી શકે છે। કોઈ ઓફ થઈ ગયું હોય તો એની તો ઈ કેવાયસી થવાની નથી, તેવા માટે સરકાર તરફથી તે ભારણ ઓછું થાય તે માટે ઈ કેવાયસી ની પ્રક્રિયા જરૂરી છે। ઓકે મિત્રો, આગળ જોઈ લઈએ। હવે મિત્રો સરકારે આ ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એક નિશ્ચિત સમય મર્યાદા નક્કી કરી હતી, તે હવે વધારી દેવામાં આવી છે। હવે સમય મર્યાદા વધારી છે મિત્રો, આ એક યાદ રાખજો। હજી પણ ઘણા લોકો એના જે બહાર રહેતા છે, મજૂરી લોકો છે અને ખ્યાલ નથી। ઘણા લોકો બહાર રહે છે, અમુક મજૂરી કામ કરતા હોય છે અને ઘણા લોકોને ખ્યાલ પણ નથી કે ઈ કેવાયસી વિશે માટે આ ઈ કેવાયસી કામ છે ખબર જ નથી ઘણા લોકોને। તેને થોડી રાહત આપી છે। હવે એ લોકોને થોડી રાહત આપી છે, કોઈ બહાર રહેતા હોય, કોઈને હજી ખબર ન હોય કે ઈ કેવાયસી કામ છે, ઈ કેવાયસી કઈ રીતના કરવું, તો એના માટે થોડીક રાહત આપી છે અને સમય મર્યાદા વધારવામાં આવી છે। ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે ઈ કેવાયસી નો મુખ્ય ઉદ્દેશ્ય। હવે ઈ કેવાયસી નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે મિત્રો? એ સુનિશ્ચિત કરવાનો છે કે રેશન કાર્ડ નો લાભ માત્ર સાચા લાભાર્થીઓ સુધી પહોંચે, કોઈ ખોટા
વચમાંથી ન લઈ શકે અને સાચા જે લાભાર્થી છે તેના પાસે જ પહોંચે આનો લાભ, એ આનો ઉદ્દેશ્ય છે. અને તેમાં કોઈ છેતરપિંડી કે દુરુપયોગ ન થાય. ઈ કેવાયસી સરકારને યોગ્ય લાભાર્થીઓને ઓળખવામાં અને લક્ષ્ય બનાવવામાં મદદ કરે છે. ગવર્મેન્ટને આથી ઈ કેવાયસી થઈ જાય એટલે ગવર્મેન્ટને ખબર પડે કે એક ગામમાં લોકો, એક તાલુકોમાં લોકો કે કેટલા આ રાશન કાર્ડ ધારકો છે અને એમાં કેટલા રાશન કાર્ડ ધારકો સસ્તું અનાજ લેવા માટે સક્ષમ છે. ઓકે મિત્રો, આ ઈ કેવાયસી નો ઉદ્દેશ્ય એ પણ છે. આગળ જોઈ લઈએ મિત્રો આપણે. હવે મિત્રો, સરકારે રેશન કાર્ડના ઈ કેવાયસી માટે એક નિશ્ચિત સમય મર્યાદા નક્કી કરી છે. પહેલા ઈ કેવાયસી માટેની છેલ્લી તારીખ હતી 30 સપ્ટેમ્બર 2024. 30 સપ્ટેમ્બર 2009 મહિનાની છેલ્લી 30 તારીખ હતી, નક્કી કરેલું હતી છેલ્લી, કે ભાઈ આ છેલ્લી તારીખ છે કરવાની ઈ કેવાયસી. ઓકે મિત્રો, તો કરવામાં આવી છે, જે વધારીને હવે 31/12/2024 કરી દેવામાં આવી છે. ઓકે મિત્રો, તો આવનારા 3 મહિના સુધી ઈ કેવાયસી કરાવી શકો છો. હવે મિત્રો, 3 મહિનાનો પાસે તારીખ વધારે આપી દીધી છે. આ વર્ષ પૂરું થાય ત્યાં લગનમાં તમે ગમે ત્યારે ઈ કેવાયસી કરાવી શકો છો. રેડી? 31/12 મહિનામાં 3 મહિનાનો વધારો આપી દીધો છે કે 3 મહિના સુધીમાં જે ગમે ત્યારે તમે ઈ કેવાયસી કરી શકો છો. ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે. હવે મિત્રો, જો તમે નિર્ધારિત સમય મર્યાદા સુધીમાં તમારું રેશન કાર્ડ ઈ કેવાયસી કરાવતા નથી તો શું થઈ શકે છે? હવે આ છેલ્લા પાસે 3 મહિના વધારી દેવામાં આવ્યા છે મિત્રો. તો ઈ સમયગાળામાં જો તમે રેશન કાર્ડમાં ઈ કેવાયસી નહીં કરાવો તો તમને મફત અથવા સબસિડી વાળું અનાજ મળવાનું બંધ થઈ જશે. ઓકે મિત્રો, તો અનાજ મળતું એ બંધ થઈ જશે અને તમારું રેશન કાર્ડ નિષ્ક્રિય અથવા રદ થઈ શકે છે અને રાશન કાર્ડ પણ બંધ થઈ શકે છે. ઓકે મિત્રો, તો હવે 3 મહિનાની સમય મર્યાદા વધારી દીધી છે એટલે તમે ગમે ત્યારે ઈ કેવાયસી કરાવી શકો છો અને ઈ કેવાયસી ફરજિયાત કરાવવું છે. તો હવે મિત્રો, તો રાશન કાર્ડમાં ઈ કેવાયસી કરવા માટે તમે નજીકના CSC સેન્ટર જઈ શકો છો, મામલતદાર કચેરી જઈ શકો છો અને ક્યાંય ન જવું હોય તો જો તમારે ક્યાંય ન જવું હોય તો કોઈ પણ કોમ્પ્યુટર ઓપરેટર હોય ત્યાં પણ તમે જઈ શકો છો. અને જો ક્યાંય ન જવું હોય ને ઘર બેઠા તમારે ઈ કેવાયસી કરવું હોય તો તમારા મોબાઈલ થી પણ હાવ સહેલું આસાન છે ઈ કેવાયસી કરવું. આ વિડીયો પૂરો થાય ત્યારે બીજો એક વિડીયો તમારે મોબાઈલ ડેસ્કટોપ ઉપર આવશે, તેમાં તમે ક્લિક કરશો તો ઈ કેવાયસી કઈ રીતના હાથે મોબાઈલ થી કરવું શુદ્ધ ગુજરાતીમાં આપણે વિડીયો બનાવેલો છે. તે વિડીયો ઉપર ક્લિક કરશો એટલે તમને આખી માહિતી તેમાં છે. ઈ કેવાયસી લાઈવ કરીને તેમાં બતાડેલું છે. તો વિડીયો સારો લાગ્યો મિત્રો, લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વખત આવ્યા સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.